જો આપણે કોઈ એવા મેડિકલ રિપોર્ટની વાત કરતા હોઈએ ને જેમાં બધું જ એકદમ સ્પષ્ટ હોય તો કેવું સારું. હા, સાચી વાત છે. એટલે માનો કે હાથમાં ફ્રેક્ચર થયું હોય અને એક્સરેમાં પેલી તૂટેલી લાઈન દેખાય એટલે ડોક્ટર તરત જ આંગળી મૂકીને કહે કે જુઓ અહીં તકલીફ છે અને આ પાટો બાંધવાનો ઉપાય છે. એકદમ સીધું અને સરળ, કોઈ ગૂંચવણ જ નહીં. બરાબર ને? આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે આપણા જીવનની દરેક સમસ્યાઓ બસ આટલી ચોક્કસાઈથી પકડાઈ જાય અને તેનો ઉપાય પણ એટલો સ્પષ્ટ હોય. પણ સાચું કહું તો જ્યારે આપણે આધ્યાત્મિકતા, માનવ મનોવિજ્ઞાન અને આંતરિક શાંતિની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. હા, એ ત્યાં ચાલે જ નહીં. હા, કારણ કે ત્યાં સાધનો, ઉપાયો, પદ્ધતિઓ એટલા બધા છે કે કોઈ એક ચોક્કસ નિદાન શોધવું એ એક ભૂલભુલામણીમાં અટવાવા જેવું બની જાય છે. અને આમ જુઓ તો આધુનિક સમયની આ સૌથી મોટી વિડંબના છે. આજે જ્યારે સફળતા કે આંતરિક શાંતિ મેળવવા માટે બજારમાં હજારો પુસ્તકો, સેમિનારો અને અલગ-અલગ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. રોજ કંઈક નવું જ આવતું હોય છે. બિલકુલ. એટલે માણસ સહેજ રીતે જ આ માહિતીના અતિરેકથી એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડથી થાકી જાય છે. આધ્યાત્મિક કે માનસિક ગૂંચવણની સ્થિતિમાં કોઈ એક સીધો રસ્તો દેખાતો નથી હોતો. એટલે વ્યક્તિ થોડું એક રસ્તે ચાલે પછી બીજો રસ્તો પકડે. અને અંતે ક્યાંય પહોંચતો નથી. હું પણ ઘણીવાર જોતી હોઉં છું કે લોકો આમાં જ અટવાયેલા રહે છે. તો આ જ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર ખેડવાની છે. જો આ બધી જ ગૂંચવણો વચ્ચે એક એવો શોર્ટકટ કે પેલી માસ્ટર કી અસ્તિત્વ ધરાવતી હોય, જે એકલા હાથે બાકીના તમામ સાધનોની ગરજ સારી શકે, તો એ શોધવી જ રહી. ચોક્કસ અને બહુ જ જરૂરી પણ છે. હા, અને આ માસ્ટર કી શોધવા માટે આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક અત્યંત મહત્વના અને ઊંડાણપૂર્વકના ગ્રંથ વચનામૃતમાં એક ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા માટે આપણે ક્યાં જવાના છીએ? આપણે જવાના છીએ વચનામૃતના ગઢડા પ્રથમ પ્રકરણના 33મા વચનામૃતમાં. આનું વિશ્લેષણ કરવા માટે આપણે બરાબર 2 સદીઓ પાછળ જવું પડશે. ઓહ, એટલે કે 19મી સદીમાં. હા, દૃશ્ય કંઈક આવું છે. સમય છે સંવદ 1876ના પોષ વદ પંચમીનો પાછલો પહોર, એટલે કે બપોર પછીનો સમય. સ્થળ છે ગુજરાતના ગઢડામાં આવેલો દાદા ખાચરનો દરબાર. ખૂબ જ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા. એકદમ. ત્યાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસેની ઓસરીમાં એક બહુ જ મોટી સભા ભરાઈ છે. શ્રીજી મહારાજ એક ઢોલિયા પર વિરાજમાન છે. અને તેમનો પહેરવેશ પણ બહુ વિશિષ્ટ વર્ણવ્યો છે, ખરું ને? હા, તેમણે ધોળો ખેસ અને ધોળી ચાદર ધારણ કરેલી છે અને માથે કસુંબી રંગની એટલે કે લાલ રંગની છેડાવાળી રેંટો, જેને આપણે પાઘડી કહીએ, તે બાંધી છે. અને તેમની સામે મુનિઓ અને દેશ-દેશના હરિભક્તોની સભા એકદમ શાંતિથી અને જિજ્ઞાસાથી બેઠી છે. ખબર છે, આ ઐતિહાસિક દ્રશ્યો માત્ર કોઈ ધાર્મિક સભા નથી, પણ આને આપણે એક ઓપન ફોરમ તરીકે જોવું જોઈએ. ઓપન ફોરમ? હા, એટલે પ્રશ્નોત્તરી માટે. હા, જ્યાં માનવ મનના સૌથી ગહેન પ્રશ્નોની ચર્ચા થવાની છે. આપણે એ સમજવું પડશે કે એ સભામાં બેઠેલા લોકો પણ આમ જુઓ તો આપણા જેવા જ હતા, જેઓ જીવનના મૂળભૂત હેતુને સમજવા મથતા હતા. સાચી વાત છે. અને આ જ મૂંઝવણ એ સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામીને પણ હતી. તેમણે ઊભા થઈને એક બહુ જ સચોટ અને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન હતો એમનો? તેમણે શ્રીજી મહારાજને પૂછ્યું કે શાસ્ત્રોમાં ભગવાનને રાજી કરવાના અથવા તો આધ્યાત્મિક શિખર પર પહોંચવાના અનંત સાધનો કયા છે? જપ, તપ, ધ્યાન, વ્રત આ બધું જ છે. પણ તે બધામાંથી એવું કયું એક સાધન છે જે સૌથી વધુ બળવાન છે? એટલે કે કોઈ એક જ એવો રસ્તો. બરાબર. મતલબ કે કોઈ વ્યક્તિ બાકીના બધા જ સાધનો કરે અને જે પરિણામ મળે તે માત્ર આ એક જ સાધન કરવાથી મળી જાય. શું ખરેખર એવો કોઈ એક નક્કર ઉપાય છે ખરો? અરે વાહ! આ પ્રશ્નનું વજન બહુ મોટું છે. હું કહેવા માંગતી હતી કે મુક્તાનંદ સ્વામી અહીં કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી દર્શાવી રહ્યા, પણ તેઓ એક એવો એન્કર માંગી રહ્યા છે જે સમગ્ર માનવ જીવનને સ્થિર કરી શકે. બિલકુલ. અને શ્રીજી મહારાજ આનો અત્યંત સ્પષ્ટ અને માર્મિક જવાબ આપે છે. તેઓ કહે છે કે તે એકમાત્ર અને સૌથી મોટું સાધન છે ભગવાનનો દૃઢ આશરો. દૃઢ આશરો એટલે કે ફર્મ રેફ્યુજ. હા, પણ તેમણે એક બહુ મહત્વની શરત મૂકી. તેમણે કહ્યું કે આ આશરો એવો હોવો જોઈએ
જેમાં જરાય પોલ ન રહે. પોલ ન રહે આ શબ્દ બહુ રસપ્રદ છે. હા, આ પોલ ન રહે એટલે કે કોઈ લૂપ હોલ કે કચાશ ન હોવી. એ વાત બહુ સમજવા જેવી છે. અને જો આપણે કોઈ આધુનિક વ્યવસ્થા સાથે સરખાવીએ ને તો મને એક અત્યાધુનિક ડીપ સી સબમરીનનો વિચાર આવે છે. સબમરીનનું ઉદાહરણ કઈ રીતે? માનો કે દરિયામાં જતી કોઈ ડીપ સી સબમરીન છે જેમાં અંદર દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી છે, લક્ઝુરિયસ સુવિધાઓ છે, બેસ્ટ કંટ્રોલ પેનલ છે, પણ જો એ સબમરીનની બહારની બાડીમાં એક વાળ જેટલી પણ પોલ રહી ગઈ હોય, એક નાનકડી તિરાડ રહી ગઈ હોય, તો શું થાય? અરે બાપરે! તો જ્યારે એ સબમરીન દરિયાના અતિશય ઊંડાણમાં જશે ત્યારે પાણીના પ્રચંડ દબાણને કારણે નાનકડી તિરાડમાંથી પાણી અંદર ધસી આવશે. એક્ઝેક્ટલી. અને આખી સબમરીન કચડાઈ જશે. અંદરની ગમે તેટલી એડવાન્સ ટેકનોલોજી હોય એને બચાવી નહીં શકે. બસ આ જ મિકેનિઝમ અહીં લાગુ પડે છે. અંદરની ટેકનોલોજી કે સુવિધાઓ એ આપણા જપ, તપ, ધ્યાન કે બાહ્ય આચરણ છે. હા, સમજાયું. પણ સબમરીનની બહારની ઢાલ, જે તેને દરિયાના પ્રચંડ દબાણથી બચાવે છે, તે આપણો આશરો કે આપણી શરણાગતિ છે. જો એ શરણાગતિમાં જ શંકાની કે અવિશ્વાસની નાનકડી પોલ રહી જાય તો દુનિયાવી મુશ્કેલીઓનું દબાણ આવતા જ વ્યક્તિ પડી ભાંગે છે. સાચી વાત છે. ત્યાં અન્ય કોઈ સાધનો કામ નથી આવતા. હું તો કહીશ કે આ સબમરીનની સામ્યતા બહુ ઊંડી રીતે આ મિકેનિઝમને સ્પષ્ટ કરે છે. હા, કારણ કે દરિયાનું દબાણ એ બીજું કંઈ નથી પણ રોજબરોજના જીવનમાં આવતા પડકારો છે, અણધારી આફતો અને આપણી પોતાની માનસિક અસ્થિરતા છે. જ્યારે કોઈ વ્યક્તિ વિચારે કે મારો આ નિર્ણય સાચો છે કે ખોટો, ભગવાન મારી સાથે આવું કેમ કરી રહ્યો છે? હા, આ બધા જ વિચારો, આ બધી જ શંકાઓ પેલી તિરાડ સમાન છે. પણ જુઓ, અહીં એક મોટો પડકાર એ છે કે દરેક માણસનું માનસિક માળખું તો એકસરખું નથી હોતું ને. ના, બિલકુલ નહીં. કોઈ અત્યંત લાગણીશીલ હોય છે, કોઈ અત્યંત તાર્કિક હોય છે. તો શું બધાએ આ દબાણ સહન કરવા માટે એક જ સરખી રીતે પોતાની સબમરીનની ઢાલ બનાવવાની છે? આ તો ખરી ખૂબી છે આ ચર્ચાની. શ્રીજી મહારાજ માનવ મનોવિજ્ઞાનને બહુ જ સારી રીતે સમજે છે. એટલે એમણે અલગ અલગ રસ્તા આપ્યા હશે. હા, તેથી જ તેઓ આ દૃઢ આશરાના એક નહીં પણ 3 અલગ અલગ પ્રકારો અથવા તો સ્તંભો સમજાવે છે. જે વ્યક્તિનો જેવો સ્વભાવ તેવો તેનો માર્ગ. કયા 3 પ્રકાર કહ્યા એમણે? આમાં પહેલો પ્રકાર તેઓ આપે છે મૂળપણે આશરે, બીજો છે પ્રીતિથી આશરે અને ત્રીજો છે સમજણથી આશરે. પણ સાચું કહું તો આ પાયો મજબૂત કરવાના જે 3 સ્તંભ કહ્યા છે તેમાંનો પહેલો સ્તંભ વાંચીને મને ખરેખર 1 મિનિટ માટે આંચકો લાગ્યો હતો. આંચકો લાગ્યો કેમ? કારણ કે તેમાં એક એવો શબ્દ વાપરવામાં આવ્યો છે જે સામાન્ય રીતે બહુ નેગેટિવ ગણાય છે, અને એ શબ્દ છે મૂઢપણું. હા, આ બહુ જ વ્યાજબી પ્રતિક્રિયા છે. મોટાભાગના લોકો આ શબ્દ સાંભળીને જ થોભી જાય છે. હા ને, કારણ કે વ્યવહારિક દુનિયામાં મૂઢ એટલે આપણે કોઈ મૂર્ખ કે અજ્ઞાની વ્યક્તિને માનીએ છીએ. બરાબર. પણ શ્રીજી મહારાજ કહે છે કે આ આશરો એટલો અતિ મૂઢ અને દૃઢ હોય કે ખુદ બ્રહ્મા જેવો દેવ આવીને ડગાવવાનો પ્રયાસ કરે તો પણ તે વ્યક્તિ ડગે નહીં. બાપરે, એટલો મજબૂત? હા, પણ જો વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો જો કોઈ વ્યક્તિ આટલો બ્લાઇન્ડ ટ્રસ્ટ રાખે તો લોકો તેનો ગેરફાયદો ન ઉઠાવે? આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા વચ્ચેની પેલી પાતળી ભેદરેખા અહીંયા ક્યાં છે એ મને નથી સમજાતું. આ બહુ સરસ પ્રશ્ન છે. આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ અગત્યનો છે. અંધશ્રદ્ધા છે ને એ ડર પર આધારિત હોય છે. ડર પર. હા, જ્યારે અહીં જે મૂઢપણું દર્શાવ્યું છે તે સંપૂર્ણ નિર્દોષતા અને શરણાગતિ પર આધારિત છે. આધ્યાત્મિક પરિભાષામાં આ બુદ્ધિહીનતા નથી, પણ બુદ્ધિનું અતિક્રમણ છે, બિયોન્ડ ઇન્ટેલેક્ટ. એટલે બુદ્ધિની પેલે પાર. બરાબર. આને સમજવા માટે આપણે એક નાના બાળકના મનોવિજ્ઞાનને જોઈએ. એક નાનું બાળક જ્યારે તેની માતાના ખોળામાં હોય ત્યારે તેને કોઈ ચિંતા નથી હોતી કે માતાએ કયું પુસ્તક વાંચ્યું છે કે તેની પાસે કેટલી ડિગ્રી છે. હા, એ તો બસ ખોળામાં શાંતિથી સૂઈ જાય. બિલકુલ. તેને માત્ર એટલી જ ખબર છે કે આ મારી માતા છે અને અહીં હું એકદમ સુરક્ષિત છું. આ વિશ્વાસમાં કોઈ ગણતરી નથી હોતી. ખબર છે? અરે વાહ! એટલે કે ત્યાં શા માટે અને કેવી રીતે જેવા પ્રશ્નોનું અસ્તિત્વ જ નથી હોતું. જરાય નહીં. એક પ્રકારની શુદ્ધ ફિલ્ટર વગરની સ્વીકૃતિ છે. એકદમ સાચું. જ્યારે વ્યક્તિ અતિરેક તર્ક કરવાનું છોડી દે છે ત્યારે તેના મગજ પરનો કોગ્નિટિવ લોડ
એટલે કે સતત વિચારવાનો અને શંકા કરવાનો જે માનસિક બોજો હોય છે ને એ સાવ શૂન્ય થઈ જાય છે. એ બોજો તો આજકાલ બધાને બહુ હોય છે. હા, અને જ્યારે શ્રદ્ધા આ સ્તરે પહોંચે ત્યારે વ્યક્તિનું મન એટલું સ્થિર થઈ જાય છે કે મોટામાં મોટી મુશ્કેલીઓ કે ખુદ દેવો પણ એના વિશ્વાસની ઢાલને ભેદી શકતા નથી. આ કોઈની મૂર્ખામી નથી, પણ મનને શાંત કરવાની સૌથી ઉચ્ચ કક્ષા છે. આ વાત તો ગળે ઉતરે એવી છે. બાળકના ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે જો આપણે બીજા પ્રકારની વાત કરીએ તો તે છે પ્રીતિ. હા, પ્રીતિ એટલે કે પ્રેમ. આ એવા લોકો માટે છે જેઓ બહુ ગણતરીબાજ નથી પણ લાગણી પ્રધાન છે, ઇમોશનલ છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનમાં એટલો ગાઢ પ્રેમ હોય કે કોઈ બળજબરીથી, જોરાવરીથી ભગવાનને છોડાવીને દુનિયાના અન્ય પદાર્થોમાં પ્રીતિ કરાવવા માગે તો પણ તે થઈ શકે નહીં. અને આપણે ઇમોશનલ એન્કરની તાકાત કહી શકીએ. લાગણી એ માનવ મનનું સૌથી પ્રબળ બળ છે. એ તો છે જ. જ્યારે વ્યક્તિ કોઈની સાથે અત્યંત ગાઢ પ્રેમથી જોડાયેલો હોય ત્યારે દુનિયાના કોઈ તર્ક કે કોઈ ભૌતિક લાલચ એ બંધનને તોડી શકતા નથી. કારણ કે પ્રેમનું ક્ષેત્ર બુદ્ધિના ક્ષેત્રથી સાવ અલગ છે. બરાબર. પ્રેમમાં કોઈ હિસાબ કિતાબ નથી હોતો. હા, ત્યાં નુકસાન કે ફાયદાનો હિસાબ નથી હોતો, માત્ર ને માત્ર સમર્પણ હોય છે. આ સમજવું આપણા માટે થોડું સરળ છે, કારણ કે આપણે વ્યવહારિક જીવનમાં પણ જોઈએ છીએ કે સાચા પ્રેમને કોઈ તોડી શકતું નથી. પણ અહીં મને એક બહુ મોટી દિવાલ દેખાય છે. કેવી દિવાલ? આપણે એવા લોકોનું શું કરીશું જેઓ જન્મથી બહુ નિર્દોષ પણ નથી અને જેઓ બહુ લાગણીશીલ પણ નથી? હા, આવા લોકો તો બહુ હોય છે. આજના સમયના મોટાભાગના લોકો જેમના મગજમાં 24 કલાક તર્ક અને ગણતરીઓ ચાલતી હોય છે, જેઓ દરેક વસ્તુ પાછળનું વિજ્ઞાન, ડેટા અને કારણ શોધતા હોય છે. અત્યંત બુદ્ધિશાળી અને આધુનિક વિચારધારાવાળા લોકો જેઓ આંખ બંધ કરીને કશું સ્વીકારી જ નથી શકતા, શું તેમના માટે આ દૃઢ આશરો બાંધવો અશક્ય છે? ના, જરાય અશક્ય નથી. અને આ જ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજ ત્રીજા અને સૌથી વિસ્તૃત પ્રકારમાં આપે છે, અને તે છે સમજણનો માર્ગ. અચ્છા, સમજણનો માર્ગ. હા, આ ખાસ એવા લોકો માટે છે જેમના મનમાં સતત કેમ અને કઈ રીતેના પ્રશ્નો ઉઠ્યા કરે છે. હા, અને આ સમજણ માટે તેમણે સ્ત્રોતમાં એક બહુ જ સરસ શબ્દ વાપર્યો છે, વિશાળ બુદ્ધિ. માત્ર બુદ્ધિ નહીં હો, વિશાળ બુદ્ધિ. એ જ તો. મને આમાં બહુ રસ પડ્યો, કારણ કે સ્ત્રોતમાં વિશાળ સમજને વર્ણવવા માટે કેટલાક બહુ જ ભારે પારિભાષિક શબ્દો આપેલા છે. કેવા શબ્દો? જેમ કે ભગવાનનું સગુણ અને નિર્ગુણપણું અને અન્વય તથા વ્યતિરેકપણું. હા, આ શબ્દો સાંભળવામાં બહુ ભારે લાગે છે. હવે જો ડિક્શનરીના અર્થ તો આપણે શોધી લઈએ, પણ આ શબ્દો વાસ્તવમાં વ્યક્તિનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલે છે? આનું મિકેનિઝમ શું છે? હું સમજાવું. સગુણ અને નિર્ગુણ અથવા અન્વય અને વ્યતિરેક શબ્દો ભલે ભારે લાગે, પણ તેનો હેતુ એકદમ પ્રેક્ટિકલ અને આપણો દૃષ્ટિકોણ વિશાળ કરવાનો છે. આને સમજવા માટે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. ચોક્કસ. ઉદાહરણથી જલ્દી સમજાશે. માનો કે તમે કોઈ મહાન લેખકને મળો છો. તમે તેમના પુસ્તકો બહુ વાંચ્યા છે. એ પુસ્તકોમાં જે અદ્ભુત વિચારો છે, જે પાત્રો છે, જે સર્જન છે, તે જોઈને તમે લેખકના ગુણોનો અનુભવ કરો છો, બરાબર? હા, આપણે એમના ફેન થઈ જઈએ. બિલકુલ. તો આધ્યાત્મિક ભાષામાં આ સૃષ્ટિ અને બ્રહ્માંડમાં ભગવાનની હાજરી અને તેમના ઐશ્વર્યને જોવું એ તેમનું સગુણ અને અન્વય સ્વરૂપ છે. ઓહો, એટલે કે આપણે પ્રકૃતિ કે બ્રહ્માંડની રચના જોઈને પરમાત્માની શક્તિનો અહેસાસ કરીએ છીએ. બરાબર. એ સગુણ થયું. બરાબર. પણ હવે વિચારો કે એ લેખકનું પોતાનું એક અંગત, એકદમ શાંત જીવન પણ છે, જે તેમના પુસ્તકોથી બિલકુલ અલગ છે. પર્સનલ લાઈફ. હા. તેઓ જ્યારે પોતાના ઘરમાં શાંતિથી બેઠા હોય ત્યારે તેઓ માત્ર એક પુસ્તકના સર્જક નથી હોતા, પણ પોતાના મૂળ અસ્તિત્વમાં સ્થિર હોય છે. જ્યાં કોઈ પાત્રો કે વાર્તા નથી હોતી. એકદમ સાચું. આ પાસાને સ્વીકારવું એટલે કે ભગવાનને માયા અને બ્રહ્માંડના બંધનોથી પર એક અલગ અને નિર્લેપ સ્વરૂપે સમજવા, આ તેમનું નિર્ગુણ અને વ્યતિરેક સ્વરૂપ છે. અદ્ભુત. જ્યારે વ્યક્તિની બુદ્ધિ એટલી વિશાળ થાય કે તે આ બંને પાસાઓને એકસાથે સ્વીકારી શકે, ત્યારે તેના મનમાં કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. એટલે પછી કોઈ શંકાને સ્થાન નથી રહેતું? હા, તે સૃષ્ટિની ઉત્પત્તિમાં ભગવાનનું અક્ષર રૂપે કે વિરાટ પુરુષ રૂપે વર્તવું પણ સમજે છે અને છતાં તેમને આ બધાથી પર અને નિર્વિકાર પણ માને છે. આ લેખકના ઉદાહરણથી આખો કન્સેપ્ટ બહુ જ સરળ થઈ ગયો. પણ
પણ આ સમજણના માર્ગમાં હજી એક સૌથી અઘરો વળાંક આવે છે. વળાંક? કેવો વળાંક? સ્ત્રોતમાં એક એવી વાત કહેવાય છે જે કોઈ પણ તાર્કિક માણસના મગજની નસો ખેંચી નાખે. અચ્છા, શું લખ્યું છે? એવું કહેવાયું છે કે જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે તેઓ સમર્થપણે પણ વર્તે અને ક્યારેક અસમર્થપણે પણ વર્તે. અસમર્થપણે વર્તવું. એટલે કે સામાન્ય માણસની જેમ બીમાર પડે, થાકી જાય, ભૂખ લાગે કે સામાન્ય માણસ જેવી કોઈ પણ મર્યાદાઓ દર્શાવે અને છતાં જેની બુદ્ધિ વિશાળ છે તેને એ જોઈને જરાય ભ્રાંતિ કે શંકા થતી નથી. હા, આ સ્વીકારવું બહુ અઘરું છે. છે જ ને. સામાન્ય માણસનું મગજ તો એ જ સ્વીકારવા ટેવાયેલું છે કે ભગવાન એટલે માત્ર ચમત્કારો. તો આ અસમર્થ વર્તનને જોઈને શ્રદ્ધા કેમ ટકાવી રાખવી? સાચું કહું ને તો આ ખરેખર આધ્યાત્મિકતાની સૌથી કઠિન કસોટી છે. આપણે હંમેશા સર્વોચ્ચ શક્તિ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તે ક્યારે નબળી ન પડે. એક્ઝેક્ટલી. ભગવાન થોડા બીમાર પડે. બરાબર. પણ જ્યારે પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરે છે ત્યારે તેઓ મનુષ્યના નિયમોનું પણ પાલન કરે છે. આ અસમર્થપણે વર્તવું એ કોઈ ખામી નથી, પણ એક દિવ્ય નાટક છે. વિશાળ બુદ્ધિવાળો વ્યક્તિ આ નાટક પાછળનું વિજ્ઞાન સમજે છે. ખબર છે, આ વિજ્ઞાનને સમજવા માટે મને એક આધુનિક એન્જિનિયરિંગનું ઉદાહરણ યાદ આવે છે. અરે વાહ, કયું ઉદાહરણ? વિચારો કે નદી પર એક બહુ જ મોટો અને ભવ્ય સસ્પેન્શન બ્રિજ બનાવેલો છે. જ્યારે ભારે પવન ફૂંકાય છે કે વાવાઝોડું આવે છે ત્યારે એ બ્રિજ ડાબે જમણે હલવા લાગે છે. હા, એ તો હલે જ. હવે ત્યાં ઊભેલો કોઈ સામાન્ય માણસ હશે ને તો તે ગભરાઈ જશે. તેને લાગશે કે આટલો મોટો બ્રિજ હલી રહ્યો છે એટલે નક્કી હમણાં તૂટી જશે અને આપણે મરી જઈશું. આને આપણે આધ્યાત્મિક ભાષામાં ભ્રાંતિ અથવા મનની શંકા કહી શકીએ. બરાબર. અને એ બ્રિજ પર જે પવન ફૂંકાય છે તેને આપણે આપણા રોજિંદા જીવનની કસોટીઓ કે સંકટો કહી શકીએ. સામાન્ય માણસને લાગે કે હવે મારું જીવન કે મારો આશરો પડી ભાંગશે. પણ પેલો એન્જિનિયર શું વિચારશે? બસ એ જ પોઈન્ટ છે. જો એ જ બ્રિજ પર કોઈ સિનિયર સિવિલ એન્જિનિયર ઊભો હશે તો તેને જરાય ગભરામણ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે તેની પાસે બ્રિજના નિર્માણ, તેમાં વપરાયેલી સામગ્રી અને એરોડાયનામિક્સની વિશાળ સમજણ છે. તે જાણે છે કે બ્રિજનું હલવું એ કોઈ ડિઝાઇનની ખામી નથી, પણ એ બ્રિજને પવનના દબાણથી તૂટતો બચાવવા માટે અંદર મૂકવામાં આવેલી ફ્લેક્સિબિલિટીની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઓહ, એટલે કે જરૂરી છે. હા, જો બ્રિજ હલે નહીં ને એકદમ કડક રહે તો તે પવનના ઝાપટાથી તરત તૂટી જાય. એટલે બ્રિજ હલે છે છતાં તે અડીખમ છે. શું વાત છે! બસ આવી જ રીતે જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે સામાન્ય માણસની જેમ વર્તે એટલે કે બ્રિજ હલે ત્યારે સાચી સમજવાળો ભક્ત ક્યારેય શંકા નથી કરતો. તે જાણે છે કે આ માનવી મર્યાદાઓની પાછળ પણ એક બહુ મોટો દિવ્ય હેતુ છે. આ સસ્પેન્શન બ્રિજનું ઉદાહરણ તો બરાબર નિશાન પર વાગે છે. જ્યારે વ્યક્તિ આ મિકેનિઝમ સમજી લે છે ત્યારે તેનો આશરો સેલ્ફ સસ્ટેનિંગ બની જાય છે. કોઈ બહારની વ્યક્તિ આવીને તેના કાન ભંભેરે તો પણ તેની શ્રદ્ધા ન તૂટે. અને જો પોતાના મનમાં શંકા થાય તો જો પોતાના જ મનમાં કોઈ શંકાઓ ઊભી થાય તો પોતાની જ વિશાળ બુદ્ધિ એ શંકાઓનું તાર્કિક સમાધાન કરી દે છે. સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમજણથી બંધાયેલો આશરો બીજાનો ટાળ્યો ટળે નહીં અને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. એટલે કે બહારનો અને અંદરનો બંને પ્રોટેક્શન મળી ગયા. એકદમ. આ આખી ફિલોસોફી સમજ્યા પછી આ ઐતિહાસિક સભાનો માહોલ એકદમ પ્રેક્ટિકલ અને ઇન્ટરેક્ટિવ વળાંક લે છે. કઈ રીતે? શ્રીજી મહારાજ માત્ર ઉપદેશ આપીને અટકી નથી જતા. તેઓ સામેથી સભામાં બેઠેલા સંતોને પૂછે છે કે મેં જે આ 3 અંગ કહ્યા, મૂઢપણો, પ્રીતિ અને સમજણ, તેમાં તમારું કયું અંગ છે? ડાયરેક્ટ સવાલ પૂછ્યો. હા, અને તેઓ એક બહુ જ વાસ્તવિક વાત સ્વીકારે છે કે દરેક માણસમાં આ 3 અંગ થોડા થોડા અંશે મિશ્રિત હોઈ શકે છે. હા, એવું તો બને જ. કોઈ 100% એક જ પ્રકારનું ન હોઈ શકે. બિલકુલ. પણ જેનું પ્રમાણ સૌથી વધુ હોય એટલે કે જે પ્રધાન હોય તે જ વ્યક્તિનું મુખ્ય અંગ કહેવાય. હું એ કહેવા માંગતી હતી કે આ પ્રશ્નના જવાબમાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ઉત્તર આપે છે કે અમારે તો સમજણનું અંગ છે. અને બાકીના લોકો? સભામાં બેઠેલા અન્ય સાધુઓએ પણ પોતાની આંતરિક સ્થિતિનું નિરીક્ષણ કરી પોતાના પ્રધાન અંગ જણાવ્યા. પણ અહીં મને એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન? શ્રીજી મહારાજ એક સર્વોપરી આધ્યાત્મિક ગુરુ હતા.
તેઓ સભાને એમ કેમ ન કહી શક્યા કે તમારે બધાએ આ ત્રણેય ગુણો વિશ્વાસ, પ્રેમ અને સમજણ સરખા પ્રમાણમાં વિકસાવવાના છે અને તેમાં પરફેક્ટ બનવાનું છે. હા, એવું કહી જ શક્યા હોત. તો શા માટે તેમણે કોઈને પરફેક્ટ થવાનું દબાણ ન કર્યું અને વ્યક્તિના પ્રધાન અંગ એટલે કે ડોમિનન્ટ ટ્રેટ પર જ આટલો ભાર મૂક્યો? આની પાછળનું કારણ શું હોઈ શકે? આમ જુઓ તો આ સ્ત્રોતની આ સૌથી મોટી અને ક્રાંતિકારી આહા મોમેન્ટ છે. આપણે જેને આજે 19મી સદીનો ગ્રંથ માનીએ છીએ તેમાં આધુનિક મનોવિજ્ઞાનનું એક અત્યંત એડવાન્સ્ડ પર્સનાલિટી પ્રોફાઇલિંગ છુપાયેલું છે. પર્સનાલિટી પ્રોફાઇલિંગ? એ જમાનામાં? હા, કોઈ પણ સાચો માર્ગદર્શક જાણે છે કે દરેક વ્યક્તિની ક્ષમતા, તેનું વાયરિંગ અને તેનો સ્વભાવ સરખા નથી હોતા. જો તમે કોઈ તાર્કિક માણસને એમ કહેશો કે તું બધું જ છોડીને બસ આંધળી શ્રદ્ધા કર, તો શું થશે? એ તો કન્ફ્યુઝ જ થઈ જશે. અને કોઈ અત્યંત ભાવુક માણસને મોટા ફિલોસોફિકલ ગ્રંથો પકડાવી દેશો તો તેઓ અંદરથી ભાંગી પડશે. એટલે કે વ્યક્તિનો જે મૂળ સ્વભાવ છે તેની વિરુદ્ધ જઈને બધી જ બાબતોમાં પરફેક્ટ થવાનો પ્રયાસ કરવો એ નિષ્ફળતાની રેસીપી છે. બિલકુલ. આ સ્ત્રોત પરફેક્શનની માંગણી નથી કરતો. તે સેલ્ફ અવેરનેસ એટલે કે આત્મજાગૃતિની માંગણી કરે છે. પોતાની જે સૌથી મોટી તાકાત છે એટલે કે પોતાનું પ્રધાન અંગ તેને ઓળખીને તેના પર જ પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતાનો માર્ગ બહુ જ સરળ અને સ્વાભાવિક બની જાય છે. એટલે એમ કે તમે તમારી કોર સ્ટ્રેન્થ ઓળખો અને તેને તમારું હથિયાર બનાવો. હા, બસ એ જ વાત છે. જો આપણે આ આખી ઊંડાણપૂર્વક ચર્ચાનો નિષ્કર્ષ કાઢવો હોય તો આ માત્ર એક ઐતિહાસિક સભાની ચર્ચા નથી રહી જતી. આપણે જોયું કે જીવનમાં આવતા તુફાનો અને દબાણોનો સામનો કરવા માટે પેલી સબમરીન જેવી પોલ વગરની ઢાલ બનાવવી બહુ જરૂરી છે. ચોક્કસ. અને એ ઢાલ સુધી પહોંચવાના 3 રસ્તા છે. પહેલો, બાળકના જેવો નિર્દોષ વિશ્વાસ જ્યાં તર્કનો કોઈ બોજો નથી. બીજો, દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે તેવો અતૂટ પ્રેમ. અને ત્રીજો, પેલી સસ્પેન્શન બ્રિજની જેમ ભગવાનના દરેક દિવ્ય અને માનવીય વર્તનની પાછળનું વિજ્ઞાન સમજી શકે તેવી વિશાળ બુદ્ધિ. અને ખબર છે, આજના આધુનિક સમયમાં આ વાત એટલી જ પ્રસ્તુત છે. કઈ રીતે? આપણે આપણા કરિયરમાં, સંબંધોમાં કે આંતરિક યાત્રામાં સ્થિરતા લાવવા માંગતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણું એન્કર શું છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું આ પ્રધાન અંગ ઓળખી લે છે ત્યારે તે પોતાની જાત સાથે લડવાનું બંધ કરી દે છે. વાહ! પોતાની જાત સાથે લડવાનું બંધ કરી દે છે. આ બહુ મોટી વાત કહી તમે. હા, અને પછી તે એક સ્પષ્ટ માર્ગ પર આગળ વધે છે. અને આ ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો વિચાર છે જેના પર આપણા સૌએ મનોમંથન કરવા જેવું છે. સ્ત્રોતમાં પેલી બહુ મહત્વની વાત આવી કે સાચી સમજણવાળો વ્યક્તિ ત્યારે પણ ડગતો નથી જ્યારે પરમેશ્વર અસમર્થપણે એટલે કે સામાન્ય કે મર્યાદિત મનુષ્યની જેમ વર્તે. હવે આને આપણા આજના વાસ્તવિક જીવન સાથે જોડીને વિચારીએ. હા, એ બહુ જરૂરી છે. આપણા જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ આદર્શ વ્યક્તિને, આપણા કોઈ મેન્ટરને કે પછી કોઈ એવી સંસ્થાને જેમાં આપણે ખૂબ શ્રદ્ધા મૂકી હોય તેમને બહુ ઊંચા સ્થાને બેસાડી દઈએ છીએ. હા, આપણે એમને હીરો માની લઈએ છીએ. બરાબર. પણ જ્યારે એ વ્યક્તિ કે સંસ્થા કોઈ સામાન્ય માનવીય ખામીઓ દર્શાવે, કોઈ ભૂલ કરે કે કોઈ મર્યાદા બતાવે ત્યારે આપણું રિએક્શન શું હોય છે? શું આપણે તરત જ ભ્રાંતિનો શિકાર બની જઈએ છીએ અને આપણો બધો જ વિશ્વાસ ગુમાવી દઈએ છીએ? મોટાભાગે તો એવું જ થાય છે. કે પછી આપણી સમજણ ખરેખર એટલી વિશાળ છે કે આપણે તે સામાન્ય દેખાતી સપાટીની નીચે રહેલા મૂળ સત્ય અને મોટા ચિત્રને પારખી શકીએ છીએ? આ બહુ ઊંડો પ્રશ્ન છે. હા, આ પ્રશ્ન એવો છે જેનો જવાબ કદાચ તરત ન મળે, પણ પોતાના સ્વભાવને પારખવા માટે વિચારવા જેવો ચોક્કસ છે. બિલકુલ વિચારવા જેવો છે. ધારો કે એક બહુ જ વિશાળ દરવાજો છે. હા. અને આ દરવાજાની બરાબર પાછળ પરમ શાંતિ અને જીવનનું અંતિમ લક્ષ્ય રહેલું છે. હા, બરાબર છે. હવે કોઈ તમારા હાથમાં હજારો ચાવીઓનો એક મોટો ઝુમખો પકડાવી દે અને તમને કહે કે આમાંથી માત્ર એક જ ચાવી એ દરવાજો ખોલી શકશે. તો સાચી ચાવી શોધવામાં જ માણસ અડધો થઈ જાય. બિલકુલ. જો કોઈ માણસ વારાફરતી એક પછી એક દરેક ચાવી અજમાવવાનો પ્રયાસ કરે ને તો કદાચ સાચી ચાવી સુધી પહોંચતા પહેલા જે થાકીને હાર માની લેશે. સાચી વાત છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અધ્યયનમાં આપણે બરાબર આવા જ એક કોયડાની વાત કરવાના છીએ.
આજથી 2 સદીઓ પહેલા આધ્યાત્મિક જગતના એક બહુ મોટા પ્રવચનમાં આ જ પ્રશ્ન રજૂ થયો હતો. અને એ પ્રશ્ન એ હતો કે ધર્મ અને અધ્યાત્મના આટલા બધા રસ્તાઓમાંથી એક્ઝેક્ટ એવી કઈ ચાવી છે જે સીધી મંઝિલ સુધી પહોંચાડે. હા, અને એટલે જ આજે આપણે વચનામૃત ગ્રંથના ગઢડા પ્રથમ પ્રકરણના 33મા વચનામૃત પર ચર્ચા કરીશું. આપણે એ માસ્ટર કીને ડીકોડ કરવાની છે, જેણે માણસની બધી જ મૂંઝવણો એક ઝાટકે ઉટેલી નાખી છે. ચોક્કસ. પણ જુઓ, આ ચર્ચાના મૂળ સુધી પહોંચવા માટે ને આપણે પહેલા એ ઇતિહાસની એક ક્ષણમાં જવું પડશે. હા, આપણે એ વાતાવરણ સમજવું પડશે. સંમત 1876ના પોષ વદ પંચમીની એ સાંજ છે. ઈસવીસન પ્રમાણે જોઈએ તો 1820ની આસપાસનો સમય હશે. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એક અદ્ભુત સભા ભરાઈ છે. શિયાળાનો સમય છે ને? હા, કડકડતી ઠંડી છે અને ત્યાં એક ઢોલિયા પર શ્રીજી મહારાજ બિરાજમાન છે. એમણે શ્વેત વસ્ત્રો પહેર્યા છે અને માથે એક કસુંબી એટલે કે લાલ રંગનો રેંટો બાંધેલો છે. ઓહ, એકદમ જીવંત દ્રશ્ય ઊભું થઈ ગયું. બિલકુલ. અને એમની સામે સેંકડો સંતો અને હરિભક્તો બેઠા છે. હવે આ કોઈ સામાન્ય ધાર્મિક મેળાવડો નથી. આ તો જાણે આત્માના પ્રશ્નો ઉકેલવાની એક જીવંત પાઠશાળા છે. અને આ પાઠશાળામાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે ને, એ કોઈ એવો અઘરો કે માત્ર જ્ઞાનીઓને જ સમજાય એવો નથી હોતો. ના, જરાય નહીં. સંપ્રદાયમાં માતૃતુલ્ય ગણાતા બહુ જ વરિષ્ઠ સંત મુક્તાનંદ સ્વામી ઊભા થાય છે અને એવો પ્રશ્ન પૂછે છે જે સાચું કહું તો દરેક સામાન્ય માણસનો પ્રશ્ન છે. હા, એમણે બહુ વ્યાવહારિક વાત કરી. એમણે પૂછ્યું કે શાસ્ત્રોમાં તો કલ્યાણ માટે અનંત સાધનો બતાવ્યા છે. મતલબ કે તપ કરો, જપ કરો, દાન આપો, વ્રતો કરો, યાત્રાઓ કરો, પણ માણસની શક્તિઓ તો બહુ મર્યાદિત છે. એ જ ને, આટલા બધા સાધનો કરવા એ કોઈના માટે પણ અશક્ય છે. તો આ બધામાં એવું કોઈ એક સર્વોપરી સાધન કયું છે જે એકલું કરવાથી જ પરમાત્મા સંપૂર્ણપણે રાજી થઈ જાય? બહુ મોટો પ્રશ્ન છે આ. ચાલો, આને આપણે આજના સમયના ઉદાહરણથી થોડું વધુ સ્પષ્ટ કરીએ. આ તો જાણે એવું છે કે તમારા સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં 100 અલગ-અલગ એપ્સ ચાલુ હોય. હા, અને ફોનની બેટરી સતત ડ્રેન થતી હોય. બિલકુલ, ફોન હેંગ થતો હોય અને તમે પૂછો કે શું કોઈ એવું એક જ બટન કે સેટિંગ છે જેને દબાવવાથી બધી જ પ્રોસેસ બંધ થઈ જાય અને સિસ્ટમ ઓપ્ટિમાઇઝ થઈ જાય? મુક્તાનંદ સ્વામી પણ જાણે માણસજાત વતી આ જ માસ્ટર કી માંગી રહ્યા છે. જુઓ, આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આ ઇન્ફોર્મેશન ઓવરલોડની જ સમસ્યા છે. આ માત્ર આજના ડિજિટલ યુગમાં જ છે એવું નથી હોતું. આધ્યાત્મિક માર્ગમાં પણ આ જ કન્ફ્યુઝન છે, ખરું ને? હા જ તો. જ્યારે કોઈ સાધકની સામે 50 અલગ-અલગ રસ્તાઓ મૂકી દેવામાં આવે ને, ત્યારે એ અટવાઈ જાય છે. જો એ તપ કરે તો એને ડર લાગે કે મારું જ્ઞાન તો ઓછું છે. જો જ્ઞાન તરફ જાય તો લાગે કે મારી ભક્તિ ઓછી પડી રહી છે. એટલે માણસ સતત એક અપરાધ ભાવમાં જીવતો રહે છે. કંઈક ખૂટે છે એવું જ લાગ્યા કરે. સાચી વાત છે. અને આ લાગણી સાધકને અંદરથી તોડી નાખે છે. એટલે જ મુક્તાનંદ સ્વામી ધર્મને આ જટિલતાના બોજમાંથી મુક્ત કરીને એકદમ સરળ બનાવવા માંગે છે. અને આટલા મોટા પ્રશ્નોનો મહારાજ જે ઉત્તર આપે છે ને, એ ખરેખર અદ્ભુત છે. એમણે બહુ સીધો જવાબ આપ્યો. એમણે શું કહ્યું? એમણે કહ્યું કે ભગવાનનો દૃઢ આશરો એટલે કે શરણાગતિ એ જ સર્વ સાધનમાં સૌથી મોટું સાધન છે. હા, અને આ સમજાવવા માટે એમણે ઝાડના મૂળિયાનું ઉદાહરણ આપ્યું હતું ને? હા, મહારાજ કહે છે કે જો વૃક્ષના મૂળમાં પાણી રેડવામાં આવે તો એ ડાળીઓ અને પાંદડા સુધી આપોઆપ પહોંચી જાય છે. બરાબર છે. દરેક પાંદડાને અલગથી પાણી પાવા જવાની કોઈ જરૂર નથી પડતી. આ રૂપક જેટલું સુંદર છે ને, એટલું જ વૈજ્ઞાનિક પણ છે. જો આપણે ઝાડના દરેક પાંદડા પર ઉપરથી પાણી છાંટીએ તો તડકામાંય તરત જ ઉડી જશે. ઝાડ જીવંત નહીં રહે. સાચી વાત છે. પાણી હંમેશા એ અદૃશ્ય મૂળમાં જ જવું જોઈએ. પણ અહીં મહારાજે એક બહુ મોટી શરત પણ મૂકી હતી. કઈ શરત? એમણે કહ્યું કે આ શરણાગતિમાં કોઈ પોલ ન હોવી જોઈએ. પોલ એટલે શું? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ ને, તો પોલ એટલે અંદરથી રહેલું ખોખલાપણું, કોઈ છુપી કચાશ અથવા તો શરતી સમર્પણ. અચ્છા, એટલે કે જો મારું આ કામ થઈ જશે તો હું ભગવાનને માનીશ. બિલકુલ. આને પોલ કહેવાય. શરણાગતિ એટલે માત્ર શબ્દોથી બોલવું એમ નહીં, પણ પોતાના અસ્તિત્વનું વિસર્જન કરી દેવું. જ્યારે માણસ અઘરા ઉપવાસો કરે કે મોટું દાન આપે ને, ત્યારે એનો અહંકાર પોષાય છે. હા, એને એમ થાય કે મેં કંઈક મહાન કામ કર્યું. બરાબર.
પણ જ્યારે વાત માત્ર મૂળિયાને પકડવાની આવે, સંપૂર્ણ સમર્પણની આવે, ત્યારે અહંકાર તૂટી જાય છે. અહંકાર માટે કંઈક કરવું સહેલું છે, પણ હું કંઈ જ નથી એ સ્વીકારવું બહુ અઘરું છે. તો આ બધી બાબતોનો અંતિમ અર્થ શું છે? શું આ બહુ મોટી વિરોધાભાસી વાત નથી લાગતી? કઈ રીતે? જુઓ, એક તરફ આપણને શાસ્ત્રોમાં કઠોર નિયમો પાળવાનું કહે છે અને બીજી તરફ કહેવાય છે કે બસ શરણાગતિ સ્વીકારી લો. તો શું આ દૃઢ આશરાનો કન્સેપ્ટ એક છટકબારી નથી લાગતો? છટકબારી એટલે? એટલે કે જે લોકોને કોઈ મહેનત નથી કરવી, કોઈ નિયમો નથી પાળવા, એમના માટે આ એક શોર્ટકટ નથી બની જતો. પ્રથમ નજરે કોઈને પણ આવું લાગી શકે, પણ જો આપણે ઊંડાણમાં જઈએ ને તો સમજાશે કે સાચો દૃઢ આશરો એ નિષ્ક્રિયતા નથી, એ પરમ સક્રિયતા છે. અચ્છા, એ કેવી રીતે? શરણાગતિનો અર્થ એવો જરાય નથી કે માણસ કામ કરવાનું છોડી દે. એનો અર્થ એ છે કે એ પોતાના કર્મોના પરિણામનો ભાર ભગવાન પર મૂકી દે છે. એટલે નિયમો પાળવા એ ભાર નથી રહેતો? બિલકુલ નહીં. એ સહજ સ્વભાવ બની જાય છે. જેમ શ્વાસ લેવામાં આપણને કોઈ મહેનત નથી પડતી ને, એમ દૃઢ આશરાવાળા ભક્ત માટે ધર્મ પાળવો એ કોઈ સજા કે સંઘર્ષ નથી રહેતો. આ બહુ સરસ રીતે સમજાયું. પણ જુઓ, દરેક માણસની સાયકોલોજી એક સરખી તો નથી હોતી ને? ના, દરેકનો સ્વભાવ અલગ હોય છે. કોઈ એકદમ લોજિકલ હોય તો કોઈ બહુ ઇમોશનલ હોય. તો શું આ એક જ પ્રકારની શરણાગતિ બધા માટે કામ કરી શકે ખરી? બહુ સરસ પોઈન્ટ ઉઠાયો તમે. અને આ જ મુદ્દા પર શ્રીજી મહારાજે બહુ ઊંડું સાયકોલોજીકલ એનાલિસિસ રજૂ કર્યું છે. એમણે આશરાના 3 અલગ અલગ પ્રકારો દર્શાવ્યા છે. ઓહ, 3 પ્રકારો? ક્યાં ક્યાં? ચાલો, પહેલો પ્રકાર જોઈએ, મૂઢપણે આશરો. મૂઢપણે? આ શબ્દ સાંભળીને તો એવું જ લાગે કે કોઈ મૂર્ખામીની વાત કહી રહી છે. હા, પણ આધ્યાત્મિક ભાષામાં મૂઢ એટલે અજ્ઞાની નહીં, પણ અત્યંત નિર્દોષ. આ એવો માર્ગ છે જ્યાં શ્રદ્ધા સંપૂર્ણપણે પથ્થર જેવી હોય છે. મહારાજ કહે છે કે ખુદ બ્રહ્માજી આવીને કહે કે તું જેની ભક્તિ કરે છે એ ભગવાન નથી, તો પણ એ ભક્તની શ્રદ્ધા ન ડગે? સહેજ પણ નહીં. એ સામી દલીલ પણ ન કરે. એ બસ એટલું જ કહે કે મારા માટે તો આ જ સર્વોપરી છે. અહીં બુદ્ધિનું કોઈ વિશ્લેષણ છે જ નહીં. અહીં વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. આ તો જાણે એક નાના બાળકના એના માતા પિતા પરના અંધવિશ્વાસ જેવું છે. દુનિયાનો કોઈ પણ ફિલસૂફ આવીને એ બાળકને દલીલો આપે તો પણ બાળકની શ્રદ્ધા ડગે નહીં. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. કારણ કે એનો આશરો તર્ક પર નહીં, પણ હૃદયની નિર્દોષતા પર ઊભો છે. અને બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર છે પ્રીતિએ કરીને આશરો. આ પણ હૃદયના માર્ગ સાથે જોડાયેલો છે. ગોપીઓ કે મીરાબાઈ જેવી ભક્તિ. અચ્છા, જ્યાં ભગવાન પ્રત્યે અનહદ પ્રેમ હોય. મને અચાનક એક વિચાર આવે છે. આ પ્રીતિના આશરાને સમજવા માટે આપણે એક રબર બેન્ડની કલ્પના કરી શકીએ? રબર બેન્ડ? કઈ રીતે? જુઓ, જો એક રબર બેન્ડને ખીટી સાથે બાંધેલું હોય અને તમે એને સંસાર તરફ કે પૈસા તરફ ખેંચવાનો પ્રયાસ કરો, એક ટેન્શન ઊભું થાય. પણ જેવી તમારી પકડ ઢીલી પડે, એ રબર બેન્ડ સીધું છૂટીને પાછું પોતાની મૂળ જગ્યાએ આવી જાય. બરાબર ને? પ્રીતિવાળો ભક્ત પરાણે સંસારમાં રસ લેવા જાય તો પણ એની વૃત્તિ ખેંચાઈને ભગવાન તરફ જ પાછી ફેંકાઈ જાય છે. બહુ જ સચોટ કલ્પના છે આ. આ બંને પ્રકારો, નિર્દોષતા અને પ્રેમ, એ દર્શાવે છે કે જ્યારે હૃદયે સ્વીકાર કરી લીધો હોય ને, ત્યારે મગજના બધા તર્કો શાંત થઈ જાય છે. પણ ખરી સમસ્યા તો હવે ઊભી થાય છે. હા, ત્રીજા પ્રકારમાં. બિલકુલ. કારણ કે દુનિયામાં એક બહુ મોટો વર્ગ એવો છે જેને આપણે ઓવરથિંકર્સ કહીએ છીએ, જેઓ સ્વભાવથી જ બહુ લોજિકલ હોય છે. જે દરેક વાતમાં કારણ શોધતા હોય છે. હા, હવે કોઈ બુદ્ધિશાળી માણસને તમે એમ કહો કે તારે બસ નિર્દોષ ભાવે માની લેવાનું છે, તો એનું મગજ તો બળવો જ પોકારે ને. તો શું આવા લોકો માટે આ શરણાગતિનો રસ્તો બંધ છે? જરાય નહીં. અને એટલે જ મહારાજે ત્રીજો અને સૌથી ઊંચો પ્રકાર આપ્યો છે, સમજણથી આશરો. આ કોઈ સામાન્ય સમજણ નથી. તો આમાં શું અલગ છે? આ એવા જ્ઞાની ભક્તોનો પ્રકાર છે જે પોતાની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. એ માત્ર આંખો બંધ કરીને નથી ચાલતો. મહારાજ કહે છે કે આવો ભક્ત ભગવાનનું સગુણ, નિર્ગુણ અને અન્વય વ્યતિરેક સ્વરૂપ સમજે છે. થોબો થોબો. આ બહુ ભારેખમ શબ્દો છે. આને આપણે પ્રેક્ટિકલ રીતે ડીકોડ કરવા પડશે. એક બૌદ્ધિક માણસ આ સગુણ નિર્ગુણને કેવી રીતે સમજે છે? જુઓ,
નિર્ગુણનો અર્થ એવો નથી કે ભગવાનમાં કોઈ ગુણ જ નથી. એનો અર્થ એ છે કે તેઓ માયાના ત્રિગુણોથી એટલે કે સત્વ રજસ તમસથી પર છે. એમનામાં કોઈ ભૌતિક વિકાર નથી. બરાબર. અને છતાં તેઓ સગુણ છે એટલે કે દિવ્ય કલ્યાણકારી ગુણોથી ભરેલા છે. અને બીજો શબ્દ હતો અન્વય વ્યતિરેક. એનો અર્થ શું થાય? ભક્ત સમજે છે કે ભગવાન અન્વય રૂપે સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત છે, છતાં તેઓ વ્યતિરેક રૂપે આ બધી જ માયાથી તદ્દન જુદા અને અલિપ્ત છે. મને સમજવા દો, શું આ સૂર્ય અને બરફના સંબંધ જેવું છે? સૂર્યનો પ્રકાશ બરફની અંદર વ્યાપેલો દેખાય છે, પણ ખરેખર સૂર્ય એ બરફથી કરોડો માઇલ દૂર છે. બરફ પીગળે તો પણ સૂર્યને કોઈ ફરક નથી પડતો. વાહ, એકદમ પરફેક્ટ ઉદાહરણ. પરમાત્મા બધે હોવા છતાં કોઈ ભૌતિક વસ્તુથી બંધાયેલા નથી. આ એ જ સમજણ છે. આ બહુ વિશાળ વિઝન છે. પણ અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે બુદ્ધિની ખરી કસોટી આ બ્રહ્માંડના રહસ્યો સમજવામાં નથી થતી. તો ક્યાં થાય છે કસોટી? જ્યારે આ સર્વશક્તિમાન ભગવાન પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરે છે ને, ત્યારે થાય છે. મહારાજ કહે છે કે ભગવાન ક્યારેક ચમત્કારો કરે તો ક્યારેક સામાન્ય માણસની જેમ માદા પડે, ભૂખ લાગે કે ડરી જાય. બસ અહીં જ એક બહુ મોટો પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? કોઈ પણ લોજિકલ મગજમાં એવું તો થાય જ ને કે જે સર્વશક્તિમાન છે, જેનાથી કાળ પણ ડરે છે, જો એને શરદી થઈ જાય કે પથારીમાં સૂવું પડે તો કોઈ એમ કેમ ન વિચારે કે આ કેવા ભગવાન? બરાબર છે. માણસને એવું ન લાગે કે આ તો એક સામાન્ય માણસની નબળાઈ છે? એક બુદ્ધિશાળી વ્યક્તિ અહીં પોતાની શ્રદ્ધા ગુમાવતા કેવી રીતે બચે છે? આ જ તર્કની અંતિમ મર્યાદા છે જે સાચો જ્ઞાની પકડી લે છે. સામાન્ય બુદ્ધિ કહેશે કે ભગવાન નવડા ન હોઈ શકે, પણ સાચી સમજણ એ જુએ છે કે ભગવાન આ મનુષ્ય લીલા શા માટે કરી રહ્યા છે. શા માટે? જરા વિચારો, જો ભગવાન પૃથ્વી પર આવીને માત્ર ચમત્કારો જ કર્યા કરે, એમને ક્યારે ભૂખ જ ન લાગે, તો શું આપણે સામાન્ય મનુષ્યો એમની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકીશું? ના, આપણે તો કદાચ ડરીને દૂર જ ઊભા રહીએ. એક્ઝેક્ટલી. માણસ નમસ્કાર કરશે પણ પ્રેમ નહીં કરી શકે. ભગવાન આ માનવ સહજ નબળાઈઓ એટલે ધારણ કરે છે જેથી માણસને લાગે કે આ મારા પોતાના છે. ઓહ, એટલે જ્યારે ભગવાન ભૂખ સહન કરે છે ત્યારે એ ભૂખ્યા માણસ સાથે સહાનુભૂતિનો સેતુ બાંધે છે. હા, બીમાર પડે ત્યારે બીમાર માણસને શીખવે છે કે દુઃખમાં પણ મનની શાંતિ કેવી રીતે રાખવી. આ એમની નબળાઈ નથી, એમની અનંત કરુણા છે. આ સમજ્યા પછી તો મગજના બધા જ દરવાજા ખુલી જાય છે. ખરેખર સાચી સમજણવાળો ભક્ત જાણે છે કે જેણે બ્રહ્માંડ બનાવ્યું છે એને પોતાનો તાવ મટાડતા કેટલી વાર લાગે, પણ એ જાણી જોઈને આ લીલા કરે છે. આ સમજણ એટલી ઊંડી છે કે એ બધી જ શંકાઓને પાર કરી જાય છે. એટલે જ આ સમજણથી આશરો સૌથી મજબૂત છે. શ્રદ્ધા, પ્રેમ અને સમજણ, આ ત્રણેય રસ્તા અલગ હોવા છતાં છેલ્લે તો એક જ જગ્યાએ પહોંચાડે છે, સંપૂર્ણ શરણાગતિ. બરાબર. તો હવે મને એ કહો કે સભામાં આટલી ગહન ચર્ચા પૂરી થયા પછી શું પ્રતિક્રિયા થઈ? કારણ કે આ માત્ર થિયરી તો નહોતી ને? ના, જરાય નહીં. પ્રવચનના અંતે શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતોને પૂછ્યું. શું પૂછ્યું? એમણે પૂછ્યું કે અમે આ 3 અંગની વાત કરી, એમાંથી તમારું મુખ્ય અંગ કયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો કે અમારે તો સમજણનું અંગ છે. અરે વાહ, આ તો એક ઇન્ટરેક્ટિવ વર્કશોપ જેવું થઈ ગયું. મહારાજે તરત જ સેલ્ફ એસેસમેન્ટ કરાવ્યું. હા, કારણ કે તમને રસ્તાઓ તો બતાવી દીધા, પણ કયો રસ્તો લેવો એ તો તમારે તમારો સ્વભાવ જોઈને જ નક્કી કરવું પડે ને. આજના સમયમાં આ આત્મનિરીક્ષણની બહુ જરૂર છે. જો કોઈ લોજિકલ માણસ દેખાદેખીમાં અંધશ્રદ્ધાળુ બનવાનો પ્રયાસ કરે તો એ અંદરથી ઢોંગી બની જશે. અને કોઈ ઇમોશનલ માણસ પરાણે વેદાંત વાંચવા જાય તો એનું હૃદય સુકાઈ જાય. એટલે જ પોતાનો મૂળ સ્વભાવ, શ્રદ્ધા, પ્રેમ કે બુદ્ધિ એ ઓળખવો બહુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. જો આપણે આખી વાતનો સારાંશ કાઢીએ ને, તો એટલું જ સમજવાનું છે કે રસ્તો ગમે તે હોય, અગત્યનું એ છે કે તમે પેલા દૃઢ આશરારૂપી કેન્દ્ર સુધી પહોંચો છો કે નહીં. હા, જો મૂળમાં પાણી નહીં સિંચીએ તો ડાળીઓને લીલી રાખવાના બધા જ પ્રયાસો વ્યર્થ છે. ઇન્ફોર્મેશન ઓવરલોડના આ સમયમાં જ્યાં લોકો રોજ નવા કોર્સ પાછળ ભાગે છે, ત્યાં આ સિદ્ધાંત આપણને એક મજબૂત કેન્દ્ર પકડતા શીખવે છે. ખરેખર બહુ ઊંડી વાત છે. પણ આ બધું સમજ્યા પછી મારા મનમાં એક છેલ્લો વિચાર આવે છે.
કયો વિચાર? આપણે હમણાં જોયું કે વ્યક્તિનો જે સૌથી મજબૂત સ્વભાવ હોય, શ્રદ્ધા, પ્રેમ કે બુદ્ધિ, એ એને સમર્પણ તરફ લઈ જાય છે. અને આપણે હંમેશા આપણી આ તાકાતને જ ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ. હા, સામાન્ય રીતે લોકો એવું જ કરતા હોય છે. પણ જરા વિચારો, શું આપણા વ્યક્તિત્વમાં રહેલો આપણો સૌથી નબળો સ્વભાવ, જેને આપણે ક્યારેય સુધારવાનો પ્રયાસ જ નથી કર્યો, શું એ છુપી રીતે આપણા રોજના નિર્ણયોને હાઇજેક તો નથી કરી રહ્યો ને? ઓહો, આ બહુ જ પાવરફુલ પોઈન્ટ છે. કદાચ આપણને એમ હોય કે આપણે સાચા રસ્તે છીએ, પણ આપણી કોઈ અજાણી નબળાઈ આપણને આપણા લક્ષ્યથી ભટકાવી રહી હોય. આત્મનિરીક્ષણ માત્ર મજબૂતીનું જ નહીં, આપણી છુપી નબળાઈઓનું પણ થવું જોઈએ. બિલકુલ. જરા કલ્પના કરો કે એક ઘરમાં 50 અલગ અલગ લાઇટ બલ્બ છે. હવે અંધારું થાય એટલે કોઈ માણસ વારાફરતી દરેક રૂમમાં જાય અને એક પછી એક 50 બલ્બ ચાલુ કરવાની મહેનત કરે. જે બહુ કંટાળાજનક કહેવાય. બરાબર ને? પણ ધારો કે એ ઘરમાં એક એવી માસ્ટર સ્વિચ પણ છે જેને માત્ર એકવાર ઓન કરતાં જ આખું ઘર એકસાથે ઝગમગી ઉઠે છે. અરે વાહ, એટલે સીધો શોર્ટકટ. હા, પણ મોટાભાગે જ્યારે આપણે જીવનની ગૂંચવણો ઉકેલવાની વાત કરીએ છીએ ને, ત્યારે આપણો અભિગમ પેલા 50 બલ્બ અલગ અલગ ચાલુ કરવા જેવો જ હોય છે. સાચી વાત છે. જાણે કે દરેક સમસ્યા માટે એક નવો ઉપાય શોધવો પડશે. પણ શું આધ્યાત્મિકતામાં આવી કોઈ માસ્ટર સ્વિચ છે ખરી? આજના આપણા ગહન અભ્યાસમાં આપણે બરાબર આવા જ એક વિચાર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આજના આ ગહન અભ્યાસ માટે આપણી પાસે એક અત્યંત રસપ્રદ સ્ત્રોત છે, ધ 3 પિલર્સ ઓફ ડિવાઇન રેફ્યુજ, એટલે કે દૈવી આશરાના 3 સ્તંભ. બરાબર. આ સ્ત્રોતમાં શ્રીજી મહારાજના એક ખૂબ જ માર્મિક અને ઊંડાણપૂર્વકના ઉત્તરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને આજના આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ દૃઢ આશરો ખરેખર શું છે. કારણ કે આધ્યાત્મિકતાના માર્ગે ચાલતા લોકોના મનમાં ઘણીવાર એવી મૂંઝવણ હોય જ છે કે સાચો રસ્તો કયો છે. બિલકુલ. લોકો વિચારતા હોય છે કે શું જ્ઞાન હોવું જરૂરી છે કે પછી શું ત્યાગ કરવો જરૂરી છે. હા. તો આજના સ્ત્રોતમાંથી આપણે એ જાણીશું કે કેવી રીતે અલગ અલગ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો, પછી ભલે કોઈ અત્યંત ભાવુક હોય કે પછી તદ્દન તાર્કિક, તેઓ બધા જ એક સર્વોચ્ચ સત્ય સાથે કેવી રીતે જોડાઈ શકે છે. એટલે કોઈ પણ અતિરિક્ત માહિતીના બોજ વિના આ જટિલ સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજવાનો આ પ્રયાસ છે. તો ચાલો આપણે એનું વિશ્લેષણ કરીએ. ચોક્કસ. સ્ત્રોતમાં એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. શ્રીજી મહારાજ કહે છે કે સર્વ સાધનોમાં સૌથી મોટું સાધન ભગવાનનો દૃઢ આશરો છે. અને આ વાત સમજાવવા માટે તેઓ એક ઝાડના મૂળિયા અને પાણીનું ઉદાહરણ આપે છે. એટલે જો કોઈ વ્યક્તિ ઝાડના મૂળિયામાં પાણી રેડે તો તેણે ઝાડની દરેક ડાળી કે પાંદડાને અલગથી પાણી પાવાની જરૂર રહેતી નથી. ડાળી અને પાંદડા આપોઆપ લીલાછમ થઈ જાય છે. બિલકુલ. પણ મનુષ્યનો સ્વભાવ કેવો હોય છે? તે મૂળિયાને ભૂલીને પાંદડાઓને ચમકાવવામાં લાગી જાય છે. એકદમ સાચી વાત છે. આપણે ઘણીવાર આધ્યાત્મિકતામાં પાંદડાઓને પાણી પાવાની ભૂલ કરીએ છીએ. એટલે પાંદડા એટલે પેલી અલગ અલગ સ્વિચો, રાઈટ? હા, પાંદડા એટલે નાના મોટા નિયમો, બાહ્ય ક્રિયાકાંડો અને અલગ અલગ સાધનો. હવે જ્યારે કોઈ માણસ માત્ર આ બાહ્ય આચરણ પર જ ધ્યાન આપે છે ને, ત્યારે તે થાકી જાય છે. સ્વાભાવિક છે. કારણ કે પાંદડા તો અસંખ્ય હોય છે, પણ જો મૂળિયા મજબૂત હોય ને તો બધું જ સહજ રીતે વિકસે છે. અને આ મૂળિયું એટલે જ ભગવાનનો દૃઢ આશરો. એટલે જ મેં શરૂઆતમાં પેલા ઘરની માસ્ટર સ્વિચનું ઉદાહરણ આપ્યું. હા, એ બહુ સચોટ હતું. જો માસ્ટર સ્વિચ ઓન હોય તો આખું ઘર એકસાથે પ્રકાશિત થઈ જાય છે. તેવી જ રીતે આ દૃઢ આશરો એ આધ્યાત્મિકતાની માસ્ટર સ્વિચ છે. જો એ સ્વિચ ઓન થઈ જાય તો બાકીના બધા જ સાધનો કે નિયમો આપોઆપ સચવાઈ જાય છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ માસ્ટર સ્વિચ ઓન કરવાની એક બહુ મોટી શરત છે. અચ્છા, શરત? હા, સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ આશરામાં કોઈ પોલ ન હોવી જોઈએ. પોલ એટલે ખામી. બરાબર. પોલ એટલે કે કચાશ, ખામી અથવા તો મનમાં રહેલી કોઈ છુપી શંકા. જો માસ્ટર સ્વિચના વાયરમાં જ કોઈ ખામી હશે તો ગમે તેટલી વાર સ્વિચ પાડો, અજવાળું નહીં થાય. વાત તો સાચી. શા માટે પોલ વિનાની શરણાગતિ જરૂરી છે? કારણ કે જ્યારે માણસ અડધો વિશ્વાસ રાખે અને અડધી શંકા કરે,
ત્યારે તે પોતાનો જ આધાર ગુમાવી બેસે છે. એટલે અડધી શરણાગતિ જેવું કંઈ હોતું જ નથી. એ તો એવું થયું કે કોઈ વ્યક્તિ વિમાનમાં બેઠો હોય પણ પોતાની સીટ બેલ્ટની સાથે પેરાશૂટ પણ પહેરીને બેઠો હોય, હા, કારણ કે તેને પાયલટ પર પૂરો ભરોસો નથી. બરાબર. અને એવો માણસ ક્યારેય યાત્રાનો આનંદ માણી શકતો નથી. સંપૂર્ણ શરણાગતિ એટલે પોતાના અહંકાર અને પોતાની સીમિત બુદ્ધિને એક બાજુ મૂકી દેવી. એ સ્વીકારવું કે મારું ધાર્યું નહીં પણ પરમાત્માનું ધાર્યું જ શ્રેષ્ઠ છે. જ્યારે આવો નક્કર આશરો હોય ત્યારે જ તે કામ કરે છે. એમાં શંકાની કોઈ જગ્યા જ નથી. તો હવે મોટો પ્રશ્ન એ થાય કે આ માસ્ટર સ્વિચ ઓન કરવાની એટલે કે આ દૃઢ કાશરો કેળવવાની રીતો કઈ છે? જી. કારણ કે સમાજમાં દરેક વ્યક્તિની વિચારવાની રીત અલગ હોય છે, તેમનો સ્વભાવ અલગ અલગ હોય છે. સ્ત્રોત દર્શાવે છે કે આના 3 મુખ્ય પ્રકાર છે. બરાબર. અને એમાંનો પહેલો પ્રકાર એવો છે જ્યાં તર્ક કે લોજિકની કોઈ જરૂર પડતી નથી. સ્ત્રોત તેને મૂઢપણે આશરો કહે છે. જી, આ પહેલો સ્તંભ છે, મૂઢપણે આશરો. પણ જુઓ, અહીં એક પ્રશ્ન થાય છે. મૂઢપણે શબ્દ સાંભળીને એવું લાગે કે શું આ માત્ર અજ્ઞાનતા કે આંધળું અનુકરણ છે? એવો વિચાર આવવો સ્વાભાવિક છે. આજના આધુનિક સમયમાં જ્યાં આપણે દરેક વસ્તુ ચકાસીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સ્વીકારવાની વાત કરીએ છીએ, ત્યાં જ્ઞાન વગરની આવી શ્રદ્ધા શું જોખમી ન ગણાય? કારણ કે કોઈપણ વ્યક્તિ આવી શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી શકે છે. સાચી વાત છે. તો પછી સ્ત્રોત આને આટલો ઊંચો દરજ્જો કેમ આપે છે? આ બહુ સ્વાભાવિક અને અત્યંત જરૂરી પ્રશ્ન છે, અને આજના સમયના સંદર્ભમાં તો ખાસ. પણ સ્ત્રોત આ બાબતે બહુ સ્પષ્ટતા કરે છે કે અહીં મૂઢપણે એટલે અજ્ઞાનતા કે મૂર્ખામી બિલકુલ નથી. અચ્છા. આ કોઈ એવું આંધળું અનુકરણ નથી જેને કોઈ પણ વ્યક્તિ ભટકાવી શકે. હકીકતમાં આ ભગવાન પ્રત્યેનો એવો ઉચ્ચ કક્ષાનો નિર્દોષ ભાવ છે જ્યાં તર્કનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. ઓહ, નિર્દોષ ભાવ? હા. આધુનિક સમાજ બ્લાઇન્ડ ફેથ એટલે કે અંધશ્રદ્ધાને નીચી નજરે જુએ છે, કારણ કે આપણે બધું જ બુદ્ધિથી તોલવા માંગીએ છીએ. પણ સતત બધું જ લોજિકથી સમજવાના પ્રયાસમાં માનવ મન કેટલું થાકી જાય છે. બહુ થકી જાય. સતત શંકાઓ કરવાથી એન્ઝાઇટી અને સ્ટ્રેસ ઊભા થાય છે. એટલે કે તેઓ તર્કથી હારી ગયા નથી, પણ તર્કથી પાર જતા રહ્યા છે. બિલકુલ. આ શ્રદ્ધા હિમાલય જેવી અડગ છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. એક નાનું બાળક જ્યારે તેના માતા પિતાનો હાથ પકડે છે ત્યારે તે કોઈ તર્ક નથી કરતું. એ તો છે. તે એવું નથી વિચારતું કે મારા માતા પિતા પાસે મને સાચવવાની કોઈ સર્ટિફાઈડ ડિગ્રી છે કે નહીં. સાચી વાત. એ શ્રદ્ધા નિર્દોષ છે, પવિત્ર છે, અને એટલે જ તે સૌથી મજબૂત છે. બાળક નિશ્ચિંત થઈને ઊંઘી શકે છે કારણ કે તેને ખબર છે કે તેને સાચવનાર કોઈ મોટું છે. વાહ. સ્ત્રોતમાં બ્રહ્માજીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. બ્રહ્માજી એટલે બ્રહ્માંડના સર્જનહાર, સૌથી મોટા જ્ઞાની. જો બ્રહ્માજી ખુદ આવીને આ ભક્તને કોઈ બીજો તર્ક આપે, કોઈ બીજી વાત મનાવવાનો પ્રયત્ન કરે, તો પણ આ ભક્તને કોઈ ફરક પડતો નથી. શું વાત છે? હા, તેની શ્રદ્ધા ડગતી નથી. આ બહુ મોટી વાત છે. એટલે કે ભક્ત એમ કહેશે કે તમે ભલે બ્રહ્માંડના સર્જનહાર રહ્યા, પણ મારા ભગવાન તો આ જ છે. હા, કારણ કે તેની શ્રદ્ધા પુસ્તકોમાંથી કે ચર્ચાઓમાંથી નથી આવી. તે તેના હૃદયની સીધી અનુભૂતિ છે. આમ આ અવસ્થા પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે. બરાબર. સામાન્ય માણસનું મન સતત ગણતરીઓ કરતું હોય છે કે જો હું આમ કરીશ તો મને શું ફાયદો થશે. પણ આ માર્ગમાં ગણતરીઓ શૂન્ય થઈ જાય છે. હૃદય સીધું પરમાત્મા સાથે જોડાય છે. અને મન વચ્ચે દિવાલ બનીને આવતું જ નથી? બિલકુલ નહીં. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. જો પ્રથમ પ્રકાર તર્કથી પર છે, તો બીજો પ્રકાર સંસારના આકર્ષણથી પર છે. સ્ત્રોત મુજબ સમાજમાં અમુક લોકો એવા હોય છે જેઓ જ્ઞાન કે બુદ્ધિથી નહીં, પણ લાગણી અને પ્રેમથી જોડાય છે. એટલે કે એવા લોકો જે હૃદયથી વિચારે છે. બરાબર. આ બીજા પ્રકારને પ્રીતિએ કરીને આશરો કહેવામાં આવે છે. જી, આ ભક્તિ માર્ગનો બીજો અગત્યનો સ્તંભ છે. આ પ્રકારમાં ભક્તને ભગવાનમાં એટલો જબરદસ્ત પ્રેમ હોય છે કે સંસારના અન્ય કોઈ પદાર્થ, વ્યક્તિ કે સુખમાં તેને પ્રેમ થઈ શકતો નથી. સ્ત્રોત મુજબ ગોપીઓ અને મીરાબાઈનું બહુ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, મીરાબાઈનું ઉદાહરણ અદ્ભુત છે. જો આ વાતને સમજવી હોય ને,
તો આ એક હોકાયંત્ર એટલે કે મેગ્નેટિક કંપાસની સોય જેવું છે. અચ્છા. કોઈ હોકાયંત્રને હાથમાં લઈને ગમે તે દિશામાં ફેરવે, તેને ગોળ ગોળ ઘુમાવે, પણ તેની સોય અંતે તો ઉત્તર દિશા તરફ જ ખેંચાઈને સ્થિર થાય છે. બરાબર, એ ઉત્તર તરફ જ રહે. તેવી જ રીતે આ પ્રેમાળ ભક્તોને પરાણે સંસારમાં પ્રીતિ કરાવવામાં આવે, તેમને સંસારના મોટામાં મોટા સુખો બતાવવામાં આવે, તો પણ તેમની વૃત્તિ પાછી ભગવાનના ચરણોમાં જ ખેંચાઈ આવે છે. આ હોકાયંત્રની સોયનું ઉદાહરણ ખૂબ જ સચોટ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રનું જે ખેંચાણ હોય છે ને, તે અદૃશ્ય હોવા છતાં અત્યંત શક્તિશાળી હોય છે. બિલકુલ. ભક્તિના માર્ગમાં આ ખેંચાણ શુદ્ધ પ્રેમનું છે, અને અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ખેંચાણ બળજબરીપૂર્વકનું નથી હોતું. જ્યારે સંપૂર્ણ પ્રેમ હોય છે, ત્યારે શરણાગતિ માટે કોઈ આયાસ, કોઈ મહેનત કે કોઈ માનસિક સંઘર્ષ કરવો પડતો નથી. એટલે આશરો આપોઆપ દૃઢ થઈ જાય છે. હા, આપોઆપ. બરાબર. તો તમે એમ કહી રહ્યા છો કે આ ભક્તો સંસારને છોડવાનો પ્રયત્ન નથી કરતા, પણ સંસાર આપોઆપ જ તેમના માટે અપ્રસ્તુત થઈ જાય છે. જી. એટલે કે પેલી સોય બીજી દિશાઓને ઇગ્નોર નથી કરતી, પણ ઉત્તર દિશાનું ચુંબકત્વ એટલું પ્રબળ છે કે તે બીજે ક્યાંય જઈ જ નથી શકતી. એકદમ સાચું પકડ્યું. મીરાબાઈનું જીવન જુઓ ને. હા. તેમની પાસે રાજમહેલના અખૂટ સુખો, સત્તા, સંપત્તિ બધું જ હતું. સંસાર તેમને પોતાની તરફ ખેંચવા માટે બધા જ પ્રયત્નો કરતો હતો. સમાજે તેમને રોકવા ઝેરના પ્યાલા પણ મોકલ્યા. સાચી વાત. પણ તેમનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એટલો દૃઢ હતો કે સંસારનું કોઈ પણ આકર્ષણ કે કોઈ પણ ભય તેમને રોકી શક્યો નહીં. આ પ્રકારના આશરામાં લાગણીની પરાકાષ્ઠા હોય છે. અહીં ભક્ત ભગવાન પાસે કોઈ સોદો નથી કરતો. તે એવું નથી કહેતો કે તમે મારું આ કામ કરી આપો તો હું તમને ભજીશ. એ કોઈ ડીલ નથી કરતો. બિલકુલ નહીં. તે ભગવાનને માત્ર એટલા માટે ભજે છે કારણ કે તે તેમના વિના રહી શકતો નથી. શ્વાસ લેવા માટે જેમ પ્રયત્ન નથી કરવો પડતો ને, તેમ આ ભક્તિ તેમના માટે એક સહજ ખેંચાણ બની જાય છે. વાહ! અને એ સહજતા જ આ માર્ગને આટલો સુંદર બનાવે છે. હા. પણ હવે એવા લોકોનું શું જેઓનું મન સતત પ્રશ્નો પૂછે છે? સમાજમાં એક મોટો વર્ગ એવો છે જેને દરેક વસ્તુ પાછળનું કારણ અને તર્ક જાણવા છે. હા, એવા લોકો ઘણા હોય છે. જેઓ આંખ બંધ કરીને માની શકતા નથી અને જેઓ માત્ર લાગણી કે ઇમોશન્સના આધારે કોઈ નિર્ણય લઈ શકતા નથી. તેમના મનમાં હજાર સવાલો છે. બરાબર. તેમના માટે આ સ્ત્રોત એક ત્રીજો અને સૌથી ઉચ્ચ કક્ષાનો માર્ગ બતાવે છે, અને તે છે સમજણથી આશરો. જી. આ ત્રીજો પ્રકાર ખાસ કરીને વિશાળ બુદ્ધિ ધરાવતા જ્ઞાની ભક્તો માટે છે, જેમને કારણ અને કાર્યનો એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ સમજવો છે, જેમને સૃષ્ટિના નિયમો જાણવા છે. બરાબર. સ્ત્રોત કહે છે કે આ જ્ઞાની ભક્ત ઘણી ઊંડી બાબતોને સમજે છે. અહીં અમુક જટિલ શબ્દોનો પ્રયોગ થયો છે, જેમ કે ભગવાનનું સગુણ નિર્ગુણ સ્વરૂપ અને અન્વય વ્યતિરેક સ્વરૂપ. હા. તેઓ એ પણ જાણે છે કે ભગવાન માયા દ્વારા જગતની ઉત્પત્તિ કેવી રીતે કરે છે. પણ જો સીધી ભાષામાં કહીએ તો આ શબ્દો ખરેખર શું કહેવા માંગે છે? સામાન્ય માણસ આને કેવી રીતે સમજે? આ બહુ અગત્યનો મુદ્દો છે. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચોક્કસ. સગુણ અને નિર્ગુણ એટલે શું? જ્ઞાની ભક્ત એ સમજે છે કે પરમાત્મા એક તરફ નિર્ગુણ છે, એટલે કે તેઓ કોઈ પણ આકાર કે ગુણથી પર છે. તેઓ એક અદૃશ્ય શક્તિ છે જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. બરાબર. પરંતુ સાથે જ તે જ પરમાત્મા સગુણ પણ છે, એટલે કે ભક્તોના કલ્યાણ માટે તેઓ મનુષ્ય જેવો આકાર પણ ધારણ કરી શકે છે. અચ્છા. અને પેલું અન્વય વ્યતિરેક એટલે શું? અન્વય એટલે ભગવાન આ આખી સૃષ્ટિના કણે કણમાં વસેલા છે, છતાં વ્યતિરેક એટલે કે તેઓ આ સૃષ્ટિથી તદ્દન અલગ અને અલિપ્ત પણ છે. એટલે બધે છે પણ છતાં અલગ છે. હા, આ બહુ ઊંચી બૌદ્ધિક સમજ છે, જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મનો સંગમ થાય છે. જ્ઞાની વ્યક્તિ આખી સૃષ્ટિની ડિઝાઇનને સમજે છે. એટલે કે તેઓ બ્રહ્માંડના એન્જિનિયરિંગને સમજી ગયા છે એમને? બરાબર. પણ આ બધામાં એક સૌથી અગત્યનો અને વિચારવા લાયક મુદ્દો સ્ત્રોતમાં છે. સ્ત્રોત એવું કહે છે કે આ જ્ઞાની ભક્ત ભગવાનના અવતારની લીલા સમજે છે. એટલે કે જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર આવે છે, ત્યારે ક્યારેક તેઓ સમર્થપણે મોટા ચમત્કારો કરે છે, અને ક્યારેક એક સામાન્ય મનુષ્યની જેમ અસમર્થપણે વર્તે છે.
જેમ કે ક્યારેક તેઓ માદા પડે છે, તેમને તાવ આવે છે, અથવા તેમને સામાન્ય માણસની જેમ ભૂખ અને તરસ લાગે છે. જી. તો આ બધાનો અર્થ શું છે? જો ભગવાન સર્વોપરી છે, બ્રહ્માંડના સર્જનહાર છે, તો પછી તેમને મનુષ્યની જેમ માંદા પડવાની કે ભૂખ લાગવાની શું જરૂર છે? બહુ જ વ્યાજબી સવાલ છે. જો આ સામાન્ય મનુષ્ય જેવું વર્તન ભક્તોના મનમાં ભ્રાંતિ કે શંકા ઊભી ન કરે? તર્ક તો એમ જ કહે છે ને કે ભગવાન હોય તો બીમાર ન પડવા જોઈએ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પ્રશ્નનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અચ્છા. અને સ્ત્રોત પણ બરાબર આ જ મનોવિજ્ઞાન પર પ્રકાશ પાડે છે. સામાન્ય માણસ અથવા જેનો આશરો કાચો છે તે આવા સમયે ચોક્કસ શંકા પામે. હા. તે વિચારે કે જે ભગવાન પોતાનો તાવ નથી મટાડી શકતા, જેમને પોતાને ભૂખ લાગે છે, તે મારું કલ્યાણ કેવી રીતે કરશે? માણસનું લોજિક અહીં અટકી જાય છે. બરાબર છે. પણ જે જ્ઞાની ભક્ત છે, જેનો આશરો સમજણ પર આધારિત છે, તે ક્યારે આવી મનુષ્ય લીલા જોઈને ભ્રાંતિ પામતો નથી. તે ગભરાતો નથી. પણ શા માટે તે શંકા નથી કરતો? એવી તે કઈ સમજણ છે જે તેને શંકા કરવાથી રોકે છે? કારણ કે તે સ્પષ્ટપણે જાણે છે કે ભગવાન જ્યારે મનુષ્ય દેહમાં આવ્યા છે ત્યારે તેઓ પ્રકૃતિના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓ એક આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે જીવનમાં સુખ, દુઃખ, બીમારી, ભૂખ આ બધું ભૌતિક શરીરનો ધર્મ છે. જો પરમાત્મા ખુદ મનુષ્ય દેહ ધારણ કરે તો તેમને પણ શરીરના નિયમોને આધીન રહેવું પડે છે. ઓહો, આ તો બહુ ઊંડી વાત થઈ. હા, જ્ઞાની ભક્ત જોઈ શકે છે કે આ મનુષ્ય જેવા દેખાતા અને તાવમાં પીડાતા ભગવાન જ વાસ્તવમાં સર્વના કારણ છે અને સર્વોપરી છે. તેમની પાછળની જે અનંત સત્તા છે તેને તે જ્ઞાની ભક્ત ઓળખી ગયો હોય છે. એટલે કે તેને ખબર છે કે આ માત્ર એક રોલ છે જે ભજવાઈ રહ્યો છે. પાછળનો એક્ટર તો અત્યંત સમર્થ છે. બરાબર. એટલે ભગવાન જ્યારે કોઈ મોટો ચમત્કાર કરે ત્યારે એ જ્ઞાની ભક્ત અતિશય ઉત્સાહમાં નથી આવી જતો કે વાહ, મારા ભગવાને ચમત્કાર કર્યો. અચ્છા. અને ભગવાન જ્યારે સામાન્ય માણસની જેમ માદા પડે ત્યારે તે નિરાશ પણ નથી થતો. કારણ કે તેની શ્રદ્ધા ચમત્કારો પર ટકેલી નથી. તેની શ્રદ્ધા પરમ સત્યની ઊંડી સમજણ પર ટકેલી છે. વાહ! તેનો આશરો એકદમ સંતુલિત અને જ્ઞાનના અત્યંત મજબૂત પાયા પર ઊભેલો હોય છે. તર્ક તેના અંતિમ શિખર પર પહોંચીને સંપૂર્ણ શરણાગતિમાં ફેરવાઈ જાય છે. અને એટલે જ એ આશરો ક્યારેય તૂટતો નથી. આ બહુ જબરદસ્ત વાત છે. એટલે કે અહીં જ્ઞાન એ શંકા કરવાનું સાધન નથી, પણ શંકાઓને કાયમ માટે નિર્મૂળ કરવાનું સાધન બની જાય છે. બિલકુલ. જ્યારે બુદ્ધિ પોતાની જ સીમાઓને સમજી જાય ત્યારે તે શરણાગતિ સ્વીકારી લે છે. આ ત્રણેય પ્રકારો સાંભળ્યા પછી એક વાત બહુ સ્પષ્ટ દેખાય છે. દૃઢ આશરાના આ ત્રણ સ્તંભો છે. જી. પહેલું, નિર્દોષ શ્રદ્ધા. બીજું, અતૂટ પ્રેમ. અને ત્રીજું, વિશાળ બૌદ્ધિક સમજણ. આ ત્રણેય રસ્તાઓ એકબીજાથી તદ્દન અલગ છે. હા, એકદમ અલગ. એકમાં બિલકુલ બુદ્ધિ વાપરવાની નથી, બીજામાં માત્ર શુદ્ધ લાગણી છે, અને ત્રીજામાં ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક સમજણ છે. છતાં પણ આ ત્રણેય માર્ગો એક જ મંજિલ સુધી પહોંચાડે છે, અને તે છે પરમાત્માનો દૃઢ આશરો. બરાબર. પેલી માસ્ટર સ્વિચ ઓન કરવાનું કામ આ ત્રણેય માર્ગ કરી શકે છે. અને આ જ આ સ્ત્રોતની સૌથી મોટી સુંદરતા છે. તે આધ્યાત્મિકતાને કોઈ એક ચોક્કસ માળખામાં બાંધી નથી દેતો. તે માનવ સ્વભાવની વિવિધતાનો, માનવીય મનોવિજ્ઞાનનો સંપૂર્ણ સ્વીકાર કરે છે. તે એમ નથી કહેતો કે માત્ર બુદ્ધિશાળી લોકો જ ભગવાનને પામી શકે કે માત્ર ભાવુક લોકો જ પામી શકે. એકદમ સાચી વાત. ભલે કોઈ વ્યક્તિ સ્વભાવે અત્યંત સરળ અને નિર્દોષ હોય, અથવા તો અત્યંત ભાવુક હોય, અથવા તો કોઈ તાર્કિક અને સતત પ્રશ્નો પૂછનાર હોય. હા. આ જ્ઞાન દર્શાવે છે કે દરેક માનસિકતા માટે એક રસ્તો ઉપલબ્ધ છે. કોઈ એમ ન કહી શકે કે મારા સ્વભાવને કારણે હું આધ્યાત્મિક માર્ગ પર ન ચાલી શકું. સાચી વાત. માહિતીના આજના ઓવરલોડ વચ્ચે, જ્યાં દુનિયા સતત એમ કહેતી ફરે છે કે આ જ એક સાચો રસ્તો છે, ત્યાં આ રીતે વિચારવું મનને એક અદ્ભુત સ્પષ્ટતા આપે છે. બિલકુલ. તે આપણને એ સમજાવે છે કે ઝાડના મૂળિયા સુધી પહોંચવાના રસ્તા અલગ હોઈ શકે, પણ એકવાર ત્યાં પહોંચી ગયા અને એ માસ્ટર સ્વિચ ઓન કરી દીધી, પછી પરિણામ એક જ મળે છે. અને એ પરિણામ એટલે સંપૂર્ણ શાંતિ, અડગતા અને નિર્ભયતા. જ્યારે આશરો દૃઢ હોય છે ત્યારે જીવનના કોઈપણ વાવાઝોડા માણસને મૂળમાંથી ઉખેડી શકતા નથી.
કારણ કે તેના મૂળ એ પરમ તત્વ સાથે મજબૂતાઈથી જોડાયેલા છે. ખરેખર. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચાર મને સતત આવી રહ્યો છે, જે સૌના મનન માટે અહીં મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે આ 3 અલગ અલગ પ્રકારના આશરા વિશે જાણ્યું, મૂળપણે પ્રીતિએ કરીને અને સમજણથી. પરંતુ શું એવું બની શકે કે કોઈ એક જ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન આ 3 તબક્કાઓમાંથી પસાર થાય? ઓહ, આ બહુ જ રસપ્રદ વિચાર છે. એટલે કે શું એવું શક્ય છે કે જીવનની શરૂઆતમાં, બાળપણમાં મનુષ્યની અંદર એક સરળ અને નિર્દોષ શ્રદ્ધા હોય, પછી જેમ જેમ યુવાની આવે અને જીવનના અનુભવો થાય, તેમ તે શ્રદ્ધા એક ઊંડા પ્રેમ અને ભક્તિમાં પરિણમે, અને અંતે પરિપક્વ ઉંમરે તે જ શ્રદ્ધા એક અત્યંત ઊંડી, બૌદ્ધિક અને વિશાળ સમજણમાં પરિવર્તિત થઈ જાય. વાહ. શું આ માત્ર 3 અલગ સ્વભાવના પ્રકારો છે, કે પછી માનવના આધ્યાત્મિક વિકાસના 3 ક્રમિક તબક્કાઓ પણ હોઈ શકે? આ ખરેખર બહુ જ ગહન પ્રશ્ન છે. હા, અને આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ પોતપોતાની રીતે શાંતિથી મનન કરવું રહ્યું, વિચારવા જેવું છે. શું આધ્યાત્મિકતાની પેલી માસ્ટર સ્વિચ ઓન છે? અને જો છે, તો તે કયા વાયરથી જોડાયેલી છે? નિર્દોષ શ્રદ્ધા, અતૂટ પ્રેમ, કે પછી ઊંડી સમજણ? બહુ જ સુંદર રીતે આ ચર્ચાનું સમાપન કર્યું. આજના આ ગહન અભ્યાસમાં જોડાવા બદલ આભાર.